એ બેન હું કરો છો? બટાટા બાફા નાખો છો એમ? હા ભાઈ મીઠું નાખો છો? હવે બટેટા બફાવા મૂકી દીધા છે. હવે આ ડીશ ઢાંકી દઈશું એને. હવે બટેટા બફાવા મૂકી દીધા છે અને હવે ડુંગળી કાપવાનું શરૂ કર્યું છે. હવે હા બહુ આખી ભાઈ હું તો રોવા માંડ્યો. મૂક દેવી ને આ માગું મય એટલે બધું નહીં પડતું ગરમ છે ના ડુંગળીનું કટિંગ થાય છે ઝીણી ઝીણી. પાણી પીવું છે ડુંગળી બેન? હે કેમ કેમ આજ બોલતા ને આખું ના બોલતી ને? બહુ વળે છે. હા ઠંડુ પાણી પી નાખો હાલો. ટકા તા ફંકેલા છો હા એમ? ફંકેલાનો કે જગી જગી રાવ દેખ્યો આયા હું સાય દૂધ નું નાખ્યું બપોરે ખાધું તે પણ એમને એ ખાધું હોય તો શાક કયું હતું એ કે પૂછે? ઓલા આ ઓલા ગલકાનું એ આજ જ નહોતું. કયા ગલકાનું? ઓલા એમાં કયા ગલકા આવે? શાકનું પણ શાક એમાં ગલકા તું કે ઓલા ગલકાનું એમ? શાકનું નામ તો કે શાકનું નામ ગલકા. હવે ડુંગળી મળી ગઈ છે તો ડુંગળી વાટકામાં નાખી દઉં. હવે ડુંગળી મળી ગઈ ને વાટકામાં નાખી દીધી. હવે બટેટા જોતા હું. બેન શું કરો? શું કરો છો?
હિસકા ખાવા એવા એમ ઠીક બેન શું કરો શું કરો કેવલભાઈ તાપ કરો છો તો ઓલા બેન મદદ કરે છે તમારી એમ બટેટા બફાઈ ગયા છે તો હવે આ બટેટાની અંદર પાણી છે ખાલી કરી નાખવી અને લેન હવે બટેટા પાણી કાઢી નાખ્યું છે અને બટેટા લઈ લીધા છે અને બટેટા ગરમ છે થોડું પાણી આમાં નાખ્યું સાદું હવે બટેટા લઈ લીધા ને ટાટું બટેટા ટાટું પાણી નાખી દીધું છે અને બટેટા ફરી ગયા છે તે હવે ફોલવા મળશે બટેટાને કાલ ઉખડશે હવે બટેટા ફોલવી સીવી અને બટેટા બહુ ગરમ છે પાણી નાખ્યું ને તોય તે ટાઢે ઉતરી ગયું શું થાય છે કામકાજ હા બટેટા કટકા કરું છું કેમ કે બહુ ગરમ છે સૂંદો ન થતો એટલે આમ કરું છું પછી સૂંદો હરખી કરી નાખીશ સૂંદો કરવાનું ચાલુ છે આનથી તો હું કાલે પાર આવે એની મશીન જો સૂંદો થઈ ગયો છે અને એમાં મરચું થોડુંક નાખી દેવું મરચું થોડુંક 2 ચમચ નાખશું હવે મિક્સ કરશું થોડુંક દાણા જીરું લેવું એટલું દાણા જીરું નાખશું આમાં હવે થોડુંક મીઠું નાખશું એટલું મીઠું નાખી દઈશું હવે ડુંગળી એટલી નાખશું હવે સૂંદો છે આમાં લઈ લઈશું કેમ કે આમાં પૂરી નાખવાની છે હવે તેલ મૂકી છે અને તેલ નાખું છું અને પૂરી આમાં નાખું છું
અને થોડુંક ચૂંડામાં નાખશું. હવે લીંબુનો રસ અહીંયા લીસી લીધો છે. હવે થોડુંક આમાં પાણી બનાવવાનું છે તે પાણી આમાં થોડુંક નાખશું. હવે પાણી નાખી દીધું છે અને કંઈક સબરા પાણીપુરી મસાલો છે એ આમાં નાખશું. હવે મસાલો નખાઈ ગયો છે. હવે આને હલાઈ નાખશું અને થોડુંક લીંબુનું પાણી નાખી દઈશું. હવે પાણીપુરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે પાણી નાખી દઈશું આમાં. સુપર પાણીપુરી. કાં કેવી લાગી મીઠી પાણીપુરી? પાણીપુરી ખાઈને પછી ઠાંડા દોણ વાળો આવ્યો. કેવું કહેવાય? અને ઓલા બધા